રોરો ફેરીની ટિકિટ બુક કરવા માટે આપણે ક્રોમ હતો તો ગૂગલ ઓપન કરી લઈશું. સર્ચ મારવાનું છે dg.ferry.com. પછી જો આ પહેલી લિંક છે તેમાં જવાનું છે. પોગાથી હજીરા જવાનું છે સુરત. તારીખ નક્કી કરી નાખવાની. સર્ચ આપી દેવાનું. સર્ચ આપ્યા પછી તમારે ફેરી સિલેક્ટ કરવાની હોય છે. એટલે અત્યારે તો એક જ ફેરી હાલે છે એની 5 વાગ્યાની સાંજના ટાઈમની છે. એટલે 5 વાગ્યાની ફેરી સિલેક્ટ કરી લેવાની છે. ફેરી સિલેક્ટ કર્યા પછી આવું ઇન્ટરફેસ આવશે. એમાં તમારે 4 વ્હીલ હોય તો 4 વ્હીલ, 2 વ્હીલ હોય તો 2 વ્હીલ. એની નીચે પ્રાઇસ દેખાડશે એક પર બાઇકના કેટલા એમ. એટલે બાઇકના અત્યારે 200 રૂપિયા છે. એક્ઝિક્યુટિવ ક્લાસ એટલે કે સીટુ વાળી અને આ સ્લીપર એટલે સોફો આવશે. બેની પ્રાઇસ સેમ જ છે. એટલે બને ત્યાં સુધી સ્લીપર ક્લાસ કરવાનું, બરાબર. એટલે જો અહીં બિલ બની ગયું 700 રૂપિયા પેસેન્જરના અને 200 રૂપિયા ગાડીના. એટલે બુકના ઉપર ક્લિક કરવાનું અને પછી બધી ડિટેલ માગી. ડિટેલ આપવાની, નામ છે, ડોક્યુમેન્ટ ચેક હવે નાખવાનામાં, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, નામ છે, મેલ ફિમેલ, પછી એજ છે, પછી વ્હીકલ હોય, કોઈ પણ વાહન હોય, ગાડી હોય કે ફોર વ્હીલ હોય તો એની જે કંઈ ઇન્ફોર્મેશન હોય એ નાખવાની છે, બરાબર. કઈ કંપનીની ગાડી છે અને નંબર કેવો છે. પછી ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને એક મોબાઈલ નંબર નાખવાનો છે. આ બધું થઈ જાય એટલે ટોટલ બિલ બની ગયું છે. હવે આપણે પેમેન્ટ કરી દેવાનું છે. એટલે બુકના ઉપર ક્લિક કરવાનું. પેમેન્ટમાં જો તમારે કાર્ડથી કોઈ પણ રીતે તમે કરી શકો. નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, બરાબર. યુપીઆઈમાં આપણે ગૂગલ પે કરવાનું છે. એટલે ગૂગલ પેમાં સિલેક્ટ કરી પે સિક્યોર એટલે સીધું ગૂગલ પે ઓપન થઈ જશે અને તમારે પેમેન્ટ કરી દેવાનું છે. પેમેન્ટ થઈ જશે તો ઓટોમેટિક પાછું બેક થઈ જશે. પ્રોસેસિંગમાં વ્યૂ થાય એટલે પેમેન્ટ તમારું જો રિસીવ થાય એટલે તમને પાછી આવી રીતના કોઈ પણ કાંઈ કરવાનું નથી. આવી રીતના રાખવાનું છે. એટલે ઓટોમેટિક સીટ સિલેક્ટ કરવાનું આવશે. ખુલી જાય હમણાં. આમાં તમારી રીતે જે કાંઈ તમારે ખાલી હોય, તમારે સોફાવાળી તમે બુક કરી હોય સ્લીપર, એટલે તમને એ જ તો ડિપાર્ટમેન્ટ ખુલી જાય અને એમાં જ તમારે બુક કરી નાખવાનું. એટલે જો આમાં આવી રીતના આવ્યું છે. આમાં જેમાં કાળા કલરની વધારે છે એ બધી બુક થઈ ગયેલી છે. આમાં તમને જે કાંઈ પસંદ આવે એ રીતના તમારે સિલેક્ટ કરી નાખવાની. વિન્ડોવાળી એકેય સીટ નથી, બધા પેક જ હશે. એટલે બારીને એવું ક્યાંય આવશે નહીં. સીટ સિલેક્ટ કરીને નીચે જે કન્ફર્મ દેખાય છે એને કન્ફર્મ આપી દેવાનું છે. અને પછી આ તમારે આ જે ટિકિટ છે એનો પ્રિન્ટશોટ પાડી લેવાનો છે અને નીચે ઈ ટિકિટ જ્યાં લખેલું છે અહીંયા ત્યાંથી તમારે ટિકિટ ડાઉનલોડ કરી લેવાની છે. એટલે તમારે જો બીજા કોઈ માટે પણ ટિકિટ લખાવેલી હોય તો એને પણ તમે ડાઉનલોડ કરીને આપી શકો. એટલે એના પ્રૂફ તરીકે બતાવી શકો, બરાબર. એ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આ ખાલી એક ટિકિટ તમે એના આ ફોટો બતાવો એટલે તમારી એન્ટ્રી થઈ જાય. આ રીતે હોય ઓનલાઈન ટિકિટ બુક કરવાની રોરો ફેરી. આ છે ઘોઘા રોરો ટર્મિનલ છે. એક ટિકિટના 1 કલાક પહેલાં તમારે પહોંચવાનું રહેશે. આ તમારે ટિકિટ ચેક થશે, ગાડી નંબર બધું ચેક થશે. તમારી પાસે ટિકિટ ચેક કરવામાં આવશે. તમારો કયો ક્લાસ છે એ પ્રમાણે તમને એક લિસ્ટ બનાવી દેવામાં આવશે અને પછી અંદર એન્ટ્રી મળશે. જે લોકો બાઇક વગર આવે તેને અંદર લઈ જાય છે અને સામે જે પડી બસ છે તેમાં બેહાડીને રોરો ફેરી સીધો બોર્ડ સુધી લઈ જવામાં આવે છે. ત્યાં તમારો કયો ક્લાસ છે એ પ્રમાણે તમને ચેક કરી. એક ગાડી હોય તો ગાડીની પહોંચ આપશે અને એક આ તમારો બેલ્ટ આપશે. જે હાથમાં તમને આગળ ચેકિંગ થાય છે, આગળ ચેક કરીને તમને હાથમાં લગાવવામાં આવશે. એટલે ખબર પડે કયો સ્લીપર ક્લાસ છે, સિટિંગ ક્લાસ છે. એ બધા વહેલા આવી ગયા હોય, બરાબર. અને અહીંયા બધાને વેટિંગમાં આગળ બેસાડે છે. અહીંયા બધાનું ચેકિંગ થઈ ગયું છે, બેલ્ટ બંધાઈ ગયો છે. હજી અહીંયાથી જે બોર્ડ છે તે દૂર છે, આમ દરિયામાં આવે હજી અહીંથી 1 કિલોમીટર જેટલું જવાનું છે. આ બાજુ ટ્રક, ડીસમ જે કંઈ મોટા હેવી વ્હીકલ હોય એની લાઈન છે. આ બાજુ બાઇક, 4 વ્હીલ અને જે ખાલી પેસેન્જર માટે અલગ બસ ચાલે છે. બાઇકોવાળાને બધાને પરમિશન આપી દીધી છે. એટલે બધાને બાઇકો લઈને નીકળે છે.
રીતે અહીંયા જે કોઈ માણસ હોય રોરો કરીને એ તમને કહે એ પ્રમાણે તમારા બાઇક તમારો પાર્ક કરી દેવાનો છે. સામાન જેટલો ગાડીમાં મૂકવો હોય તો ગાડીમાં મૂકી દેવાનો. પછી જે સામે જે છે ત્યાં તમારે ચેક કરાવવાનું છે, એટલે કે બહારની કોઈ પણ ખાવાની વસ્તુ અંદર નથી લઈ જતા. અને જો હોય તો ના એક ઘોડો છે ત્યાં તમને સેફ મુકાવી દે, એટલે સામાનની પણ કોઈ કાંઈ ટેન્શન નથી. અહીંયા પાર્કિંગ પણ આખું ધીમે ધીમે બધું ભરાઈ જશે. નીચે એક માળ છે એમાં બધા ટ્રક ભર્યા છે, બીજા બાકીના અહીંયા ટ્રક ભર્યા છે. અને આ બાજુ બીજી 4 વ્હીલું છે. 4 વ્હીલું જેટલી આવશે બધી એટલામાં પાર્ક થશે. આ બાજુ જે છે એ બધું 2 વ્હીલું જ છે. અહીંયા પછી જે કાંઈ તમારો ખાદ્ય વસ્તુ તો વધારાનો સામાન હોય એ તમે અહીંયા મૂકી શકો. અહીંયા ચેકિંગ કરાવે, જે બેગ હોય તે ચેકિંગ કરાવી અંદર એન્ટ્રી લેવાની. એ નવું અપડેટ આ કંઈક આવી ગયું છે નવો. પહેલાં થેલા લીધો હતા, હવે નથી લીધો હતા, એટલા માટે નાની એવી કંઈક થેલી હોય તો તમારે લઈ જવી પડે. એ પણ ચેક કરાવીને અંદર એન્ટ્રી લેવાની છે. બેગ એક પણ અંદર નથી લઈ જવા દેતા. હવે અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લીધી છે. આવી રીતના પહેલાં દાદર છે. અંદર આવું છે, એસી ફૂલ છે. આવું કંઈક છે બધું. આ ટીવી છે, બધું ગેમ રમવાનું છે, બરોબર. તમારે ગેમ રમવી તો પૈસા ભરીને ગેમ રમી શકો છો. આ બધું પણ બધી ગેમ જ છે. આ ગેમ છે, પછી આ ગેમ છે, અને આ ગેમ જીતવાના કંઈક અહીંયા ઇનામ પણ મૂકેલા છે. આની અંદર પણ એક ગેમ છે. સામે તમને બાઇક દેખાય છે તે VR કે એવું કંઈક બોક્સ છે એ પણ છે. અહીંયા બધું લેડીઝની બધી વસ્તુઓ બધું મસ્ત મળે છે. આ બાજુ પણ ગેમ જેવું છે, એટલે મોલ જેવું છે મતલબ તો. આ બધું છે કેબિન છે, બસ કેબિન જે બહુ હેવી, એટલે રૂમ જેવું બુક કરેલો એના માટે છે. આ બાજુ સિટિંગ એરિયો છે. આ બાજુ સિટિંગ છે, આ બાજુ કિચન છે. આ આખું રસોડું છે, બરાબર. અહીંયા તમારે બેસવું તો બેસી શકો, અને તમારે સીટ ઉપર જવું હોય તો તમે જઈ પણ શકો. આ બધું છે સ્લીપર ક્લાસ છે, એટલે હું તમને પહેલાં સ્લીપર ક્લાસ બતાવું. અહીંયા છે સ્લીપર ક્લાસ છે, બરોબર. તો આ બધા સ્લીપર ક્લાસ હોય છે. તમારી સીટ તમારા બુકિંગ પ્રમાણે તમારે ગોતીને બેસવું રહેશે. પંખા હોય પ્લસ એસી તો ચાલુ જ હોય. બધીના સોફા હોય તમારી સીટ તમારે ગોતવાની રહેશે. આ બાજુ છે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે. આ સામે જે છે તે આ સ્લીપર ક્લાસ છે. આ પણ એક સ્લીપર ક્લાસ જ છે. 2 મોબાઈલ પોઈન્ટ ચાર્જિંગ છે. આ ઓલા રૂમ કરતાં થોડોક અલગ છે. આ સ્લીપર ક્લાસ છે. તેમાં તમને મસ્ત મજાનો સોફો આપે, અને સિટિંગના અને સોફાના બેની પ્રાઇસ સેમ જ હોય છે, એટલે સોફો બુક કરાવવા વધારે સારું પડે. રેડી? હવે તમને સિટિંગ એરિયો બતાવું. પછી છે બિઝનેસ ક્લાસ છે, બરાબર. એટલે સિટિંગ હતી, બિઝનેસ ક્લાસ છે. આ રીતની સીટો હોય છે અંદર. થોડીક હેવી સીટો હોય છે, ઓલી બધું સાદી સીટો છે, એ તમને બતાવું. એક્ઝિક્યુટિવ ક્લાસ, સામે એક્ઝિક્યુટિવ ક્લાસ. આ બધા છે એ બધા એક્ઝિક્યુટિવ ક્લાસ જ છે લગભગ. આગળ એક્ઝિક્યુટિવ ક્લાસ આ પણ છે, આવડો છે, અને આગળ પણ કંઈક એક્ઝિક્યુટિવ ક્લાસ જ છે. તમને એક્ઝિક્યુટિવ ક્લાસમાં બતાવું. આવો છે એક્ઝિક્યુટિવ ક્લાસ. અમે સીટ તો સારી છે, કેડીડી હોય. પેલી બાજુ વોશરૂમ છે ક્લાસમાં. જે સ્ટીમ શરૂ થાય એટલે અહીંયા ટીવી પણ શરૂ થઈ જાય છે, બરોબર.
એક્ઝિક્યુટિવ ક્લાસમાં બધામાં આવી રીતના હોય, ટીવી ચાલુ હોય. અહીંયા ઓલરેડી ચાલુ જ છે. ટ્રકના ડ્રાઈવરો માટેનું સિટિંગ ને એવું બધું છે. તમને બતાવો ટ્રકના ડ્રાઈવર માટેનું પણ સોફાવાળું છે અને સિટિંગ બને છે. અહીંયાથી બહાર પણ જઈ શકે. ટ્રકના ડ્રાઈવરો માટે જ ખાલી ફક્ત છૂટી હોય છે. તમને બતાવું છું ખાલી. હવે છે બોટ રાગે પડી ગઈ છે એટલા માટે બહાર બધાને આવવા દે છે અહીંયા. બાકી અહીં બીજાને આવવા ન દે. ટ્રકના ડ્રાઈવરો માટે જ હોય છે. અહીંયાથી શિપ નીકળી જાય પછી બધા દરવાજા ખોલી નાખે છે. ઉપર પણ બધા પબ્લિક માટે ઓપન કરી નાખે છે. અહીંયા ફક્ત ટ્રકના ડ્રાઈવરો માટે જ છે. પહેલી બોટ જે છે એ આ બોટને ધક્કો મારવા અને સરખી વ્યવસ્થિત કરવા માટે આવે. 5 વાગ્યાનો શિપનો ટાઈમ હોય છે એટલે 5 વાગ્યાની આ બોટ છે. આ બોટને વાળતી હોય અને વ્યવસ્થિત કરતી હોય અને છેલ્લે અત્યારે 5:46 જેવું છું છે એટલે 6 વાગ્યા જેવું છું છે અને અહીંયાથી નીકળી ગઈ છે. ત્યાં સામે પણ આ એક આવી બોટ હોય છે ત્યાંને હરખી વ્યવસ્થિત મૂકવા માટે મદદ કરે છે. એટલે 3 થી 4 કલાક જેવો ટાઈમ લાગશે એને પૂગવા માટે. અહીંયા ફક્ત ટ્રકના ડ્રાઈવર જ હોય છે. ટ્રકના ડ્રાઈવરોની બેલ્ટ છે એ રેડ કલરનું હોય છે. ત્યાં ટ્રકના ડ્રાઈવરો માટે જમવાનું જે છે એ અલગ આપવાનું. બાલ્કની પણ અલગ છે. હવે તમે જોયું એમ બોટ હાલવા માંડે છે. ત્યાંથી નીકળી જાય છે એટલે પછી આ ઉપરનો દરવાજો છે ત્યાંથી દોરી છોડી લે અને ઉપર જવાના માટે છૂટી મળી જાય. એટલે ઉપર બધા બેઠા હોય. તો આપણે ઉપર આવી ગયા છીએ. ફૂલ મસ્તનો પવન છે. આ બાજુ સિગરેટ અને માવા પાન ખાવા માટે છે. આ સિગરેટ માટે છે અને ગીત વાગતા હોય છે ને બેસવાનું હોય છે. આ કેન્ટીન છે હજી ખુલ્લું નથી. તો હમણાં થોડીક વારમાં કેન્ટીન પણ ખુલી જશે. તો જો આ બોટ છે એ રોરો ટર્મિનલ પૂકી ગઈ છે. મતલબ પ્લેટફોર્મ પર આવી ગઈ છે એટલે બધા નીચે ઉતરે છે ધીમે ધીમે. અહીંયાથી જે રિટર્ન આવો ત્યારે તમારો બેગ લઈ લેવાનું છે. અહીંયા પછી તમારા જે કાંઈ ગાડી હોય ત્યાં જવાનું છે. ભાઈ જ્યારે તમને કહેવામાં આવે એ રીતનું તમારે આગળ આવવાનું છે. પાર્કિંગનો દરવાજો ખુલે છે નીચે જવાનો. તો જે રોરો ફેરી છે હજીરા ભૂકી ગઈ છે અને હવે બધા નીકળે છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો
અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.